ફિલ્મોની અસર વિદ્યાર્થીઓના માનસિક રીતે કેવી થાય છે અને માનસિક રીતે વિદ્યાર્થીઓ કેવા બેફામ બને છે, ફિલ્મી સ્ટાઇલ જે કેવી બબાલ કરે છે તેનું દ્રશ્ય આ છે સીસીટીવી. અમરેલી કોલેજ કેમ્પસમાં વિદ્યાર્થીએ વિદ્યાર્થિનીના વાળ પકડીને પછાડી છોડાવવા આવેલી અન્ય વિદ્યાર્થિનીને પણ મારી અને છેડતી કરી. બે વિદ્યાર્થિનીઓ હતી. બંને યુવતીઓ કોલેજમાં ભણતી હતી અને આ જ કોલેજમાં ભણતા એક માથા ભરેલા જે યુવક વિદ્યાર્થી તેને આ ધમાલ કરી છે. ધમાલના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે. ઘટના કંઈક એવી હતી કે અમરેલી લાઠી રોડ પર આવેલી કે પારેખ કોમર્સ કોલેજમાં હાલ પરીક્ષાઓ ચાલી રહી છે, ત્યારે વિદ્યાર્થી દ્વારા એક વિદ્યાર્થિનીને કોલેજ કેમ્પસમાં જાહેરમાં માર મારીની ઘટના સામે આવી છે. યુવતીને માર મારી વાળ પકડીને નીચે પટકવામાં આવી છે, જે બાદ ચકચાર મચે છે. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં પણ કેદ થાય છે. તેમજ સમગ્ર મામલો પોલીસ મથકમાં પહોંચે છે, જેને લઈને પોલીસે આરોપી યુવકની અટકાયત કરી છે. યુવતીને ધક્કો મારી પછાડી દઈ ગળું પકડ્યું છે. આ અંગે યુવતીએ ફરિયાદ પણ નોંધાવી છે અને જણાવ્યું છે કે માળીના ગામે રહેતો મહાવીર વાળા નામનો યુવક ક્લાસરૂમમાં અવાજ કરતો હતો, જેથી સામું જોતાં તેણે નજર નીચે રાખવાનું કહ્યું હતું અને બાદમાં તું શું મારી વાત કરતી હતી તેમ કહી યુવતીને ધક્કો મારી પછાડી તેનું ગળું દબાવ્યું હતું. જોકે આવા ઝપાઝપીમાં અન્ય યુવતી પણ પોતાની બહેનપણીને છોડાવવા ગઈ હતી, તેને પણ માર પડ્યો હતો અને આ રીતે તેને પણ પછાડી હતી અને બંને યુવતીઓને આવી રીતે માર મારી છેડતી કરી હતી. આ યુવકે તેને કહેલું કે તું ક્લાસમાં પેપર આપવા આવજે, હું જોઈ લઉં છું તું કેમ આવે છે, તેવી ધમકીઓ પણ આપી હતી. જોકે આ સમગ્ર મામલો કોલેજના સીસીટીવીમાં કેદ થયો હતો. પેપર આપતી વખતે થયેલી સામાન્ય બોલચાલીનું આ મનદુખ રાખીને યુવકે બંને યુવતીઓને એટલે કે ક્લાસની જ વિદ્યાર્થીનીઓને માર માર્યો હતો. પરીક્ષાનું પેપર પૂરું થતાં જ આ વિદ્યાર્થીની પાર્કિંગ પાસે ઊભી ત્યાં જઈ મહાવીરે વિદ્યાર્થીનીને ઢીંકા પાટોનો માર માર્યો હતો. તેમજ હવે તું કેમ પરીક્ષા આપે છે તે હું જોઈ લઈશ તેવી ધમકી આપી હતી. ગળદા પાટોનો માર, વાળ ખેંચવા, પટકવાની આ તમામ ઘટના ક્રૂરતા સીસીટીવીમાં કેદ થઈ હતી ને પોલીસે જે જોઈ છે તે બાદ પોલીસે સીસીટીવીના આધારે અને પીડિતોની ફરિયાદના આધારે ગુનો દાખલ કર્યો છે. આ ભાઈગીરી, દાદાગીરી, લુખાગીરી કરતા વિદ્યાર્થીને પોલીસે પકડી પાડ્યો છે. કોલેજના કેમ્પસમાં જ આ ઘટના બની હતી, ત્યારે ક્યાંક ને ક્યાંક કોલેજ કેમ્પસની પણ જવાબદારી બની છે. જોકે અમરેલી સિટી પોલીસમાં ફરિયાદ દાખલ થઈ છે અને વિદ્યાર્થી મહાવીરવાળાને ઝડપી પાડી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ બાબતે આચાર્ય કે પારેખ કોમર્સ કોલેજના મહેશ પટેલ જણાવે છે કે બધા વિદ્યાર્થીઓ હાજર હતા, ત્યારે મહાવીરવાળા અને એક વિદ્યાર્થીની વચ્ચે સામું જોવા બાબતે માથાકૂટ થઈ હતી. બંને અમારી સ્કૂલના વિદ્યાર્થી છે, જેથી મેં વિદ્યાર્થીને બોલાવી સમજાવ્યો હતો, જેથી વિદ્યાર્થીએ પણ બાંહેધરી આપી હતી. તે બાદ તુરંત ત્યાં પાર્કિંગમાં બૂમાબૂમ થઈ હતી, જેથી હું ત્યાં દોડીને પહોંચ્યો હતો. જોકે તે પહેલાં માથાકૂટ ખતમ થઈ ગઈ હતી. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. અમરેલી ડિવિઝનના ડીવાયએસપી ચિરાગ દેસાઈએ જણાવ્યું હતું કે પારેખ કોલેજમાં મહાવીરવાળા દ્વારા કોલેજની વિદ્યાર્થીને અગાઉ કેમ મારી સામે જોતી હતી એમ કહી મારી વાત કરતી હતી તે બાબતે મનદુખ રાખી કજિયો કર્યો હતો અને ધમકીઓ આપી હતી. તે બાદ આ યુવતીને વાળ પકડી મારી હતી, તેની બેનપણીને પણ મારી હતી, છેડતી કરી છે. બંનેને માર મારતા યુવકના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. મહત્વનો પુરાવો મારી પાસે છે. સીસીટીવીમાં આરોપી મહાવીરની અટક કરવામાં આવી છે અને આ મામલે હાલ તપાસ ચાલુ છે તેવું ઇન્વેસ્ટિગેશન ઓફિસરે જણાવ્યું છે. જોકે આ પ્રકારની ઘટના અને વિદ્યાર્થીઓમાં નાનકડી અમસ્તી બાબત માટે આટલી ક્રૂરતા અને આટલી હિંસા જન્મે છે તે સોચવા જેવી વાત છે. ત્યારે સ્કૂલ પ્રશાસને પણ આવી હિંસક મનોવૃત્તિ ધરાવતા યુવકોને યોગ્ય ગાઈડલાઈન અથવા તેઓની સામે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ તેવી પણ માંગ ઉઠવા પામી છે. અમરેલી શહેર પોલીસ સ્ટેશનના કે પારેખ કોમર્સ કોલેજમાં મહાવીર સુરતભાઈ વાળા કે જેમના દ્વારા પોતાના જ કોલેજની વિદ્યાર્થીનીને અગાઉ કેમ મારી સામે જોતી હતી તથા કેમ મારી વાત કરતી હતી એ બાબતની રીસ રાખી જ્યારે પરીક્ષાનું વિદ્યાર્થીની વાંચતી હતી ત્યારે તેને અટકાવી ધમકી આપી અને તું કઈ રીતે પરીક્ષા આપે છે અથવા તો તને ઘરે નહીં જવો આવી ગુનાહિત ધમકીઓ આપી તેના વાળ પકડી તેનો ધક્કો મારી અને એની સાથે છેડતી કરેલ. ભોગ બનનાર વિદ્યાર્થીનીને બચાવવા માટે એની બેનપણી પણ વચ્ચે પડતા તેને પણ એને હાથ પકડીને વાળ પકડીને એની છેડતી કરી હતી. આ સમગ્ર ઘટના કોલેજના સીસીટીવી કેમેરામાં રેકોર્ડ થઈ છે, જે બાબતે અમરેલી શહેર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ છે. આરોપીને અટક કરવામાં આવેલ છે અને આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે.